ચૂંટણી પહેલા દારૂ, પૈસા અને મહિલાઓને સાડીઓનું વિતરણ કરવું બહુ સામાન્ય બાબત છે, પરંતુ હવે આંધ્રપ્રદેશમાં રાજકીય પક્ષોએ ઘરે ઘરે કોન્ડમના પેકેટનું વિતરણ શરૂ કરી દીધું છે અને આ માટે કોન્ડમના પેકેટ પર પાર્ટીનું ચૂંટણી ચિહ્ન અને નામ પણ છાપવામાં આવ્યું છે. જ્યાં રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે શું નથી કરતા, પણ આ તો હદ કરી. પૈસા, દારૂ અને સાડી પછી હવે કોન્ડમનું પેકેટ અને તે પણ ચૂંટણી ચિહ્ન સાથે. તમને જણાવી દઉં કે આ પરાક્રમ આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે, જ્યાં રાજ્યના બંને મુખ્ય રાજકીય પક્ષો પર કોન્ડમ પેકેટ પર તેમના ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ છાપવાનો અને તેને ઘરે ઘરે વેચવાનો આરોપ છે અને આને લગતા વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે અને તેમના પક્ષના ચૂંટણી ચિહ્ન સાથે કોન્ડમનું વિતરણ કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે કોન્ડમના વિતરણ લઈને બંને પક્ષોએ એકબીજાની ટીકા કરી છે. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.